वडोदरा महानगर पालिका के लापरवाह रवैये से तंग आकर गोत्री इलाके में एक परिवार ने सामूहिक आत्महत्या की धमकी दे डाली है। अब आखिरकार वडोदरा महानगर पालिका के अधिकारी इस मामले में सूद लेते हैं या नहीं, इस पर सवालिया निशान बना हुआ है। दरअसल गोत्री इलाके में शुभम पार्क सोसाइटी मौजूद है, जहां पर काफी वक्त से पीने के पानी के साथ ड्रेनेज का पानी आ रहा है। यहाँ पर पीने के पानी का कोई भी इस्तेमाल नहीं हो पाता, इसीलिए सोसाइटी के निवासी काफ़ी वक्त से पानी खरीद कर पी रहे हैं। इसी के साथ नल में भी ड्रेनेज का पानी आता है, जिसकी वजह से वहाँ के लोग स्किन डिसीज से भी जूझ रहे हैं। इस मामले की पेशकश बार बार अधिकारियों को की जा चुकी है, लेकिन अधिकारी इस मसले को नहीं सुलझा रहे हैं, जिसके मद्देनज़र शुभम पार्क सोसाइटी में रहने वाले मिनेश पाठक की ओर से इस मामले में अपने परिवार के साथ आत्महत्या करने की धमकी दी गई है। उनकी ओर से ये कहा गया है कि अगर आने वाले 2-3 दिनों में उनकी समस्या के मामले में कोई संज्ञान नहीं लिया गया तो फिर वो परिवार समेत आत्महत्या करेंगे। गई काल तारीख 19 ना रोज हूँ कमिश्नर साहेब ने મળવા ગયો હતો। અનિવાર્ય સંજોગોને કારણે કમિશનર સાહેબ ન મળી શક્યા એટલે એમના પીએ સાથે વાત કરી। એમના પીએ અમારા વોર્ડના સિટી એન્જિનિયર સાહેબ સાથે મુલાકાત ફોન પર કરાવીને વાતચીત કરાવડાવી અને એમને આશ્વાસન આપ્યું કે ભાઈ હવે તમારું કામ પ્રાયોરિટીમાં થશે તો શું અમારા સોસાયટીમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે ત્યાર પછી એનું નિરાકરણ થવાનું છે। હાલની તારીખમાં અમારી સોસાયટીમાં 93 વર્ષ 75 વર્ષ 83 વર્ષના ઘણા વડીલો રહે છે, પણ તે લોકોની કોઈ દરકાર કરતું નથી અને કોઈ પણ પ્રકારનું પ્રોસેસ થતો નથી। તો હવે અમે કંટાળીને કાલે મેં કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયો હતો કે આ મારી ચીમકી નથી કે આ મારી ધમકી નથી। હું વાસ્તવિકમાં જો 2-3 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો હું જાહેર જનતાની સમક્ષ હું આત્મહત્યા કરવાનો છું ને કરવાનો છું। અમારે ત્યાં ગટરનું પાણી વારંવાર ઉભરાયા કરે છે, અમારાથી ઘરની બહાર નીકળી નથી શકાતું કારણ કે એની દુર્ગંધ માર્યા કરે છે। બીજું કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે, જેથી કરીને અમે બધા સોસાયટીમાં વેચાતું પાણી લાવીને પીએ છીએ, પણ પર્ટિક્યુલરલી નાહવા માટે ને બીજા કામ માટે તો ગટરનું પાણીનો ઉપયોગ થાય છે, તો એનો કોઈ ઉપયોગ થતો નથી। એના લીધે સોસાયટીમાં સ્કિન ડિસીઝ પણ થાય છે, ડિહાઇડ્રેશન પણ થાય છે। તો એના માટે તંત્ર શું પગલાં લેશે તેની અમને લેખિતમાં બાંયધરી આપે। અને આ ચીમકી નથી, આ ધમકી નથી, આ વાસ્તવિક મારી એ છે અને હું કરવાનો છું ને કરવાનો છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।